તમે 500 રૂપિયા લાયા કે ન લાયા? 500 રૂપિયા મોતો લઈને આવ્યો. હા તો બસ હા કમાઈને આવ્યો વધારે દર્શન ના પાડે ઘણા દૂર આયા એ. હવે ભાઈ માથાકૂટ મત કરો બધા મજૂરી તો કરવી પડે હોય એમ નહીં પડ્યા મારે નહીં તો ભાઈ તું હેડ દે લાઠ હાથી ઓકા મોટા માતાજી સોગન મારે જાવું પડશે સંજય દીપા નકા મન તો ચોરી કરાવી અને મન પાકો થાય કે ચોરી કરાવવા જ લઈને હેડ્યો હોય. મન પેલો સંજય દીપા આવવા દે. આટલો મારો ચોજો. ઓહો ધંધી કોમ અરે કોમ સોરી મારે જવા દે સંજય દીપા. અરે મારો ખાટલો ગમણો હોય ભલા આજ વાત કરો ખાટલો ઓય કોણ લઈને જો? હવે ટોકે પડ્યો કોક લઈને અત્તરી હોય તો કઈ પડ્યો તો શું હોય થોન થોરો ખાટલો મળશે રો. હા પેલા સંજય દીપા આડ્યો દે લડ્યો અરે એઠી ને હેડો એઠી જ્યાં તો ભમરદી હા બધા લઈને આવ્યા બીજો ઘરે ઘરે આપણે થોડો કરતા બીજો ઘરને થારે હવે કોમ થી મતલબ હા. દેખ પેલો ડબ્બો પડ્યો ને હા. ઓલે ના હું આપણે શોખમાં બેઠો ઠીક હે પણ બીજો ઘરે મૂકી રીતે બધા ડબલ બીજો ઘરે છો તને કોમ ભણા એવું કરે ને તું એ વાત હારી હો બડો અમારે લાવન દેશ આપણે મજૂરી થી મતલબ હા હું પોટ બેઠો 4 રસ્તે પણ 3 રસ્તા પડે ને ઓઢ જાઉં હા તો ઓઠે બેઠી મજૂરી 500 રૂપિયા લી અરે ભરે રે 500 લેતે રસો હેડ હાલ ગયા તો હું જાઉં ફટાફટ હા ધંધી કે ભોળા કે કોમ કરતા રે છોરાને ભોળો 500 રૂપિયા ખવડાવવાનો એ આય ભાઈ શું કરવા આવ્યો તો આલા પમરદી ડબ્બા કીધો મોટો ડબ્બાની વાત મત કર ચોરના ઘરે ચોરી ક્યાં ભોળા ઘરે ચોરી આ તો શું કરવા આવ્યો તો મોતરે કો ચોરી જ કર ચોરી કરવા આલા પણ કહો ભાઈ મોતાને પૂછવાની જરૂર નહીં મને ખબર મારા ઘરે કોણ આવે ચોરના ઘરે ચોર જ આવે હું ચોર નહીં ઓલા મજૂરી જો મજૂરી હવે તો અંદર તારી હાલત શું કરું હું આખા ગામમાં દેખે એવી થાય આલા પડે ખાલી ચોરી કરવા હીકડાયા ને એવી રીતે ચોરી થાય એવી રીતે હવે તો મત બાર એ હા પેલો બુસર તો જાવ થવા અલા એવા કેવા સોર તો આખો બાર બુસર ચડી હોય. ગુલસર તો ગામમાં તારી હાલત જોયા જેવી થાય કે હા હવે એને ચોરી કરી છે સમજો ઉઠ બાપડો ઉપર આવે તો ઉપર થા મને ચોરી કરવાનો આવો તો મારા ઘરે હે બાપડો મારો ભીરું હાથો કે ભોળા કે મજૂરી બધા પણ મને એવો ઠાનતો મોડા કીધે ચાલ્યો ને મજૂરી જાઓ અને પેલો દેશમાં મને કે હું કઈ ચોકમાં ઉભો કે આવડો મંઠાને કે કેડે માર પડવાની છે ગામમાં કેવી રીતે જાઉં ઓરે સંજય દીપા એમ કરો ઓપે ઉઠે તાપરા ઓય ઓય રાજકોટ કેમ ઘડિયા પડિયા બંધ થઈ જાય એક કામ કરું ખાવડ કરી દઉં એને ઓ સંજય દીપા ઓ એ અડજો કેમ અરે ભલાની પેલા ભમરથી ઉદ્ધું કરે કેમ ઊંધું કરે લેન દાય મજૂરી અને કરાવી ચોરી ના હોય આ તો મેં ભાઈ મને લઈને જતા કે હેડ કે મારે કે ટાઈસન બીજી કે ફિટ કરવી છે હા તે કે મજૂરી આવ હા મોગ્યો મજૂરી આ ટોકા પાણીનો ખાટલો પડ્યો થોરો ખાટલો હા ચોરી કરાવી ભલાની વેસાય બારોબાર સમજીને કેમ આવું કરવું પડે અરે ના, ઉભા રહો હવે. અરે પણ હું અમે આવીએ ને હંગાત. ભલાની કેમ ચોરે મારો ખાટલો હવે મને કેતા આવતો તો શું કહેતા? હું કેમ સંજય દીપા અહીં બે બોલ કે છે ને તો આનો કીધું લડે તો. હા તો હેડો હું આવું તમારા લાગે સાથે હેડો. અને બીજું તો ઠીક હે હા. ભોળાને લઈને જાય ના હોય હોય તો તે ભોળાને વેદી કોકની માર ખાવડાવશે આવી રીતે હા. કોકના કાટલા ને બાટલા ઉઠાવે તો જરી રાજો હું થોડા પાછી હેડ્યો તરત તે હેડો જલ્દી નહીં તો ભોળો માર ખાવે ભોળો આયો નહીં હકીકત હોય બેવા દે મને થોડી વાર અઠે જ આવશે હમણાં આયો વધે હા રેજો વા ભણા ભમર મારલા અરે ખાટલો લઈને જાય કેમ ને મારો ભાલો મનુજી ઉભા રહો ઉભા આપણે ભોળાજી કોહે ભોળાથી આવતા હશે કેમ આવતા છે કોહે ઓ વસ્તુ લેવા મળ્યા અમે પણ શું વસ્તુ લેવા વસ્તુ આ તો મારો ધંધો છે એવો આવો ભલાન બી તમે વાત કો આ ભોળાજીની હાલત કેવી કરી જુઓ તો ખરી પણ મારો બેરું તો આનો કુક કરાવો મને મોજો મે મુયા થન મો ના લેતો તો કે થોડે મત જા આખી ઓળી જગ્યા જવો મો ભાળતો ભોળાજી આ કોને આવી હાલત કરી તમારી ચોરતા ઘરે ચોર જોરો પણ કોને ચોરી કરાય તમને તો મરતી કરી જા ઉભા જો હા રા ભમરથી ખટાઈ ન જાય એ મારા ઓળખ્યા રેવાજી રેવાજી જે બે જે રેવાજી તો મારતા બસ પણ હવે સંજય દી કેસી બસ મોહન તીડ નાયો હા હા કાળમાં અમારી તો આવું કરવું પડે મારે ધંધે જ્યાં ધંધો છે પણ આવો ધંધો ના કરે હેદી વેદી કોકના બૈડા ભગાઈ દીધા જો તો કરી એમની ભિખારી જેવી હાલત કરી દીધી એ તો આશી વાત છે પણ મારે આ ધંધો- પૂછે પડાયો થપ્પલ લીધા રે હું મોહન નાન તો દીધો
પણ મન છોટા મારા ગળાઈ છો તાર બુસર તો કાળું તો પણ આ એઠો પેલા લીધો મેં થન ના દીધો તો તમે તો જો હાલત જોજો આ એમની કેવી હાલત કરી છે એ તો હાસી વાત હે બોલાજી આ કાકુને હવે હાલત કરી તમારી સોરના ઘરે ચોરી કરવા જા આવી હાલત થઈ છે એવું એમ મારા દેવો થતો હો મારો એવું એમ ઓય સોર તો આ ઈ સોર કરવા લઈ ગયા ચોરી કરાવવા માર તો ઠેઠથી આ ધંધો છે અરે ભાઈ થારે મારો ધંધો હે પાલો કે મારો ધંધો હે વાત કરો ખાટલો દીધો રો ઉભારો મનુદી એના તો ધંધો હે ખોટી મોરા ધંધા ઉપર અસર પડે અમે આજ દાડા ઉધી કોઈ દાડો ચોરી જ નહીં કરી મારા ગળાઈ જો આ દીધા મખો બેઠો છે દિન મારી વાત કરો તમને અમને સમજાય તો તમે કેમ સમજ્યા નહીં ખૂબ કર્યો હાથ જોડે ને ભોળા મત અરે માય મોરે એના એવું હતો હા મેં કીધું ધંધી 500 રૂપિયા ના કીધું મોલ ના રહો પણ સો કોટ પાડી દીધી કે માર ખાઈ ના આવ્યા હું પણ મેં કીધું 500 રૂપિયા ઘડા દોર આયા તો કે 100 આયા પણ તમે તો યાર હાસો ફાર તો ડિલિવરી હોય કે કેવી રીતે તમે ચોરી કરી તો મારો ભગવાન માને બસ્યો બ્રો એમ હોય મને ચોરી કરાવી છે મને તો મારા ગળા જો ડબ્બા દેવા કરીને મિલ્યો હોય પણ તમને લો આ પારકા ઘરે લઈ ગયા એટલી તો લાઈટ થવી જોઈએ કે ભાઈ આ ભમરદી નું ઘર નહીં મને મેં કીધું તો ભમરદી મેં કીધું આ બીજો ઘર ના આવ્યો પણ થો કે થારે મજૂરી જો કામ કે તારે કે પૈસા ના રહો એવું એમ હા તો ભમરજી આવી રીતે તમે કોઈને હેદી વેદી આવી તો કોકના ઘેર આવી તો ચોરી કરવા ના મિલે અલ્લાહ વત દવા વાઠે તો એવું કરવું તો સંજયજી કેળાને મારશે મારતો આ ધંધો ઠેઠથી ધંધો છે એવો. તમારો શેઠથી ધંધો આ તો મજૂરીઓ માણસ છે એ તો હાસી વાત એવો ખબર નતો કે એવો મજૂરી હોય આ. મજૂરી તમે મજૂરી કરી લઈ જાઓ ને કરાવો ચોરી આવો કોઈ વેત આવે એ તો હાસી વાત છે તારી ના આવો ધંધો ના કરાય 2 નંબરનો હવે 2 નંબરો બંધ કરવો પડશે હવે. કોક દાડો હેદી વેદી હલવાઈ જો હો એ હાસી વાત છે તારી આ તમે 2000 કમાવાની જગ્યાએ ડાયરેક્ટ 10,000 નો ખાડો આવીને પડી રહ્યો એ હાસી વાત છે. ને હવે પછી આવું કરાવતા નહીં એમનો જે થાય ખર્ચો હાલ દો હવે લો ખર્ચો તો હાલ દેશે લો ખર્ચો તો હાલવો પડશે એમનો ખાટલો લઈ આલવો પડશે ખાટલો ને બીજો બધો હાલ દો હેડો. લો આ ખર્ચો તારે પાટા પેટ કરાવજો ભઈ આવાળ હા હા હોવે આ દવા કરાવી હવે દેજો, ભમરજીની તમારે વાતે જે મત લાગજો તમે ગુજાડો ખર્ચો એક મિનિટ એમાં આવતું તે આવો પકડ દો પૈસા પકડ દો ખર્ચાની વાત કરો હા આ મારી એના બધા પૈસા ને ખર્ચો તો હજી બાકી છે દત્રો દવાખાને થાય તો પૈસા આખો એના દેવાનો પડશે હા તો કોઈ નહીં. આ પૈસા રાખો પાછા અને એમની હંગાત દવાખાને જજો પૈસા એ માર ખાધારા હા. મોથાનો કોઈ હેજી જ મારા હાડીકો કોકરા કરાય હા. અને હવે જે દવાખાના પૈસા થાય છે ને ઓ એના ભોગવવા પડશે હા તો એ બી ભોગવ છેડો એમને હાથે મેલો હા, તો તમારે ખાટલો લેવો નહીં હા ખાટો લેવો મારે હા, હેડો. લેડો લેડો ખાટલો બધાઈ દો હા મારું જે હિન્દુસ્તાની હા